સ્વાગત આગળ વાત કરીએ તો બોટાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં ખાનગી મેડિકલ સ્ટોર અને સરકારી હોસ્પિટલ વચ્ચે શંકાસ્પદ સંબંધ જોવા મળ્યા. પાળિયાદ રોડ પર સ્થિત ન્યૂ ડાયમંડ મેડિકલ સ્ટોર દ્વારા આપવામાં આવતા દવાના બિલમાં સરકારી સોનાવાલા હોસ્પિટલના મેડિકલ ઓફિસરનો રેફરન્સ આપવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક દર્દીએ દવાનું બિલ ચકાસ્યું. મેડિકલ એસોસિએશનના પ્રમુખ દક્ષેશ માણિયાએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ મેડિકલ સ્ટોર દ્વારા બિલમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરનું નામ લખવું કાયદેસર નથી. બિલમાં માત્ર જે ડોક્ટરે દવા પ્રિસ્ક્રાઇબ કરી હોય તેનું જ નામ લખી શકાય. આ ગંભીર મામલે સોનાવાલા હોસ્પિટલના આરએમઓ રાકેશ અવસ્થીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે બાબત તેમના ધ્યાન પર આવી છે અને તેઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાવશે. રોડ પર ગયો હતો દવા લેવા માટે. જ્યાં દવા લીધા બાદ મેં બિલ માંગ્યું તો બિલની ઉપર આવેલું એમાં સોનાવાલા હોસ્પિટલ લખેલું આવ્યું. એટલે પછી હું જો બોટાદ સોનાવાલા હોસ્પિટલ, જ્યાં મેં પૂછપરછ કરી અને પૂછ્યું કે આ તમારા હોસ્પિટલનું નામ આવે છે એમ હોસ્પિટલ, જો તમે ઓથોરિટી આપેલી છે કે તમે નામ લખી શકો? તો એમને એવું જણાવવામાં આવ્યું કે આવી અમે કોઈ પણ પ્રકારની પરમિશન આપતા નથી કે અમારું નામ લખી શકે.